નમસ્કાર. બાઇબલનું એક પુસ્તક છે જે હંમેશાથી ખૂબ જ રહસ્યમય રહ્યું છે, પ્રકટીકરણ. તો આજે આપણે એના જ એક ખૂબ જ ઊંડા રહસ્યને સમજવાની કોશિશ કરીશું. જુઓ, આ સવાલ છે ને એ અંતિમ સમયને સમજવા માટે બહુ જ જરૂરી છે. તો ચાલો, જે પણ માહિતી આપણી પાસે છે એની કડીઓ જોડીએ અને જોઈએ કે આ રહસ્ય આપણને ક્યાં લઈ જાય છે. તો આપણી શોધ અહીંથી શરૂ થાય છે. આખરે આ બે રહસ્યમય ભવિષ્યવક્તાઓ છે કોણ? આ સમજણની શરૂઆત થાય છે પ્રકટીકરણના લેખક યોહાનથી. એ એક એવું પ્રતિકાત્મક કામ કરે છે જે આખા રહસ્યને ખોલવાની ચાવી બની જાય છે એમ કહી શકાય. એટલે કે અહીં એક સીધું સાંકેતિક જોડાણ બતાવવામાં આવ્યું છે. જેવું યોહાને કર્યું એ જ બે સાક્ષીઓના મિશનની જાણે કે એક બ્લુપ્રિન્ટ છે. પણ વાત અહીં પૂરી નથી થતી. ખરી મજા તો હવે છે કે આ ઓળખ કેવી રીતે પ્રકટીકરણના એક બીજા જાણીતા ગ્રુપ સાથે પણ જોડાય છે. અહીં જે પુસ્તક ખાવાની વાત છે એનો મતલબ એ નથી કે સાચે જ કોઈ પુસ્તક ખાઈ લે. ના, આ તો એક પ્રતીક છે. ઈશ્વરના પવિત્ર આત્મા દ્વારા મુદ્રાંકિત થવાનું, એટલે કે એક દૈવી મહોર અને રક્ષણ મેળવવાનું પ્રતીક. અને આ જે મુદ્રાંકિત થવાની ક્રિયા છે, બસ એ જ મુખ્ય કડી છે. એ જ છે જે બે સાક્ષીઓને પેલા 1,44,000 લોકો સાથે જોડે છે. તો મતલબ શું થયો? મતલબ એ કે યોહાન, બે સાક્ષીઓ અને 1,44,000 લોકો, આ કોઈ અલગ અલગ ગ્રુપ નથી. આ બધા એક જ ગ્રુપના અલગ અલગ સાંકેતિક નામો છે. ચાલો હવે વાત કરીએ એમના મિશનના ટાઈમલાઇનની. આ બધું ક્યારે અને કેવી રીતે બને છે? રસપ્રદ વાત એ છે કે આ જે સમયગાળો છે એનો ઉલ્લેખ બાઇબલમાં અલગ અલગ નામોથી વારંવાર આવે છે. ભલે શબ્દો અલગ અલગ હોય, જેમ કે એક સમય, સમયો અને અડધો સમય, કે પછી 42 મહિના અથવા 1,260 દિવસ, પણ આ બધાનો મતલબ એક જ સમયગાળો છે. અને આ સમયગાળાને ભવિષ્યવાણીના છેલ્લા 7 વર્ષના પહેલા 3.5 વર્ષ તરીકે ઓળખવામાં આવે છે. તો આ જે 3.5 વર્ષનો સમય છે એને વિશ્વાસીઓ માટે મહાન વિપત્તિનો સમય કહેવાયો છે. અને એ યાદ રાખવું જરૂરી છે કે આ વિપત્તિ એ અંતિમ વિપત્તિઓથી અલગ છે જે આના પછી આવશે. અને હા, આ 1260 દિવસો કંઈ શાંતિથી પસાર નથી થવાના. બિલકુલ નહીં. આ સમયગાળો એક મોટા, ભયંકર આધ્યાત્મિક યુદ્ધનો સમય છે. અહીં તમે જુઓ તો બે પક્ષો વચ્ચેનો સંઘર્ષ સ્પષ્ટ દેખાય છે. એક તરફ છે બે સાક્ષીઓ, એટલે કે 1,44,000 લોકો, અને બીજી તરફ છે સ્વાપદ. અને ખાસ વાત એ છે કે આ બંનેની લડાઈ એક જ સમયે ચાલી રહી છે. તો આ 1,44,000 લોકો દુનિયાને શું સંદેશ આપશે? એમનો સંદેશ 3 મુખ્ય વાતો પર આધારિત છે. પહેલું, ફક્ત ઈશ્વરની જ ઉપાસના કરો. બીજું, મહાન બેબિલોનનો નાશ થઈ ગયો છે. અને ત્રીજું, શ્વાપદની કે તેની મૂર્તિની પૂજા ન કરો અને એની નિશાની પણ ન લો. હવે સૌથી અદ્ભુત વાત એ છે કે આ લોકોને એક અલૌકિક રક્ષણ મળેલું છે. જ્યાં સુધી એમના 1260 દિવસનું કામ પૂરું ન થાય ત્યાં સુધી દુનિયાની કોઈ તાકાત એમને નુકસાન પહોંચાડી શકતી નથી. પણ જેવી એમની સાક્ષી પૂરી થાય એ જ ક્ષણે શું થાય છે? બસ એ જ ઘડીએ આખું ચિત્ર પલટાઈ જાય છે. શક્તિનું જે સંતુલન હતું એ નાટકીય રીતે બદલાઈ જાય છે. જેવા 1260 દિવસ પૂરા થાય એમનું રક્ષણ પણ પૂરું થઈ જાય છે. અને ત્યારે જ શ્વાપદને એમના પર હુમલો કરવાની અને એમને મારી નાખવાની પરવાનગી મળે છે. અને એમની આ શહાદત એક બહુ જ મોટી ઘટનાને જન્મ આપે છે, જેને કહેવાય છે પ્રથમ પુનરુત્થાન. આ સમયે જે ઈશ્વરના વિશ્વાસુ લોકો છે એમના માટે બે અલગ અલગ પરિણામ આવે છે. જે લોકો શ્વાપદની નિશાની લેવાનો ઇનકાર કરીને શહીદ થયા એમને ફરીથી જીવતા કરવામાં આવે છે. અને જે વિશ્વાસુઓ એ વિપત્તિમાંથી બચી ગયા એમના શરીરોનું રૂપાંતર થઈ જાય છે. અને પછી આ બંને જૂથોને પૃથ્વી પરથી ઉઠાવી લેવામાં આવે છે. પાછળ ફક્ત એ જ લોકો બચે છે જે શ્વાપદની પૂજા કરે છે. તો અહીં એક બહુ મોટો તફાવત સમજવો જરૂરી છે. પહેલા 3.5 વર્ષ સંતોની વિપત્તિના હતા, જેમાં એમના પર અત્યાચાર થાય છે. પણ બીજા 3.5 વર્ષમાં સંતો પૃથ્વી પર નથી. એ સમય શ્વાપદના અનુયાયીઓ માટે વિપત્તિનો છે, જ્યારે એમના પર ઈશ્વરનો ક્રોધ એટલે કે 7 વિપત્તિઓ ઠાલવવામાં આવે છે. અને આ જે 1,44,000ની સંખ્યા છે એ માનવજાતના ઉદ્ધારના પ્રથમ ફળ ગણાય છે. એમ કહી શકાય કે ઈશ્વરના ન્યાયને સાબિત કરવા માટે
જે અંતિમ સાક્ષીઓની જરૂર હતી, આ એમનું એક સંપૂર્ણ જૂથ છે. એટલે કે એમની આખી સફર, એમનું ભવિષ્યવાણી કરવી, પછી એમનું રક્ષણ થવું, પછી એમનું મૃત્યુ અને અંતે એમનું પુનરુત્થાન. આ બધું મળીને એક અંતિમ અને પાક્કી સાક્ષી બને છે. એમના મૃત્યુથી શ્વાપદની દુષ્ટતા સાબિત થાય છે અને એમના પુનરુત્થાનથી ઈશ્વરની શક્તિ. આમ આ સમગ્ર ભવિષ્યવાણીની સમયરેખા જોઈએ તો એ આપણને એક જ સવાલ પર લાવીને ઊભી રાખે છે. આ આખો સંઘર્ષ એક જ વાતનો છે કે અંતે પૂજા કોની થશે, અને આ જે સવાલ છે જે વિચારવા મજબૂર કરે છે કે એ પસંદગીનો સાચો અર્થ શું હશે.